ગોગાઈ બ્યાર્યા કળવું દેવી બ્યાર્યો પાવળિયું વેળા બાપુ બાપુ આ દેવ બેઠું છે આ દેવ બેઠું છે પંજી તમારો મામા ગોમ ભાળ્યો નહીં પણ કદી એક છે થઈએ ભગવાન તમારા રાતે પ્રભુ મને ઉગમણી આથમણી એક ભગવી એક ધોળી બે ઝંડી દેખાતી છે તો મામા જગ્યા દેવ ભગવાન લઈને બેઠું છે એને હાચવજો ભુવા જણો છે ભુવાની માતા જાણી નહીં એ માતા જગત દુનિયા માયા મુડી જુએ પણ મારી જમા ભોલી વાઘ માતા નો ભીલો રદો જોયા વેણી એ રેતી નહીં દેવ પ્યારે રાજી નહીં દેવને બાપા હાચવું પડે ભાઈ સાચો ભાઈ હું કરણ ભગુની સધી હવલે ખવાકું છું બાપુ સદી બાપુ ખાતું ને બરાબર તૈયારી કોમ રૂપો ભાઈ સાચી મોટિયારો તમને કહું છું ભગતની માતા આવીશું વેતા વેતા ભુવાસો જોઈને પગ ભરજો સમા ભારી કરશે જગ જમોનો છે ધોળીએ મોટા થતા નહીં દેવની ભક્તિ કરશો એનો દીવો હાચવશે તો તમને હાચવશે ભાઈઓ ભાઈ ભક્તિ ધોળિયા તો ધડકવાનો છે રાજસ્થાન કૂતરું ગવરાયો ગુજરાત ગવરાયો મારી ગાવાની વાઘ માતાની દિલના જપે આજે વાજુ રહે છે ભારો મારા ગવિયો મારી વાલી વિહતર ખમણ નજારે હે બેળાએ હું કરના ભગત ની સદે હું ખમાકું છું શેઝા ભાઈ એ નોબુ બાપા જે કર્યું છે તમારું હોનાનું છે હોનાનું થવાનું છે ભગત ની માતા બાપુ એ પ્રભુ ખૂબ સારું રહે પંજી ભાઈજી વિચારેલી માતા શું કોણ વિચાર કરીને બોલતી શું મારા વીરા મામા કદી તમારો હંગાત ન છોડતી શું તો પંજી ભાઈ એ પ્રભુ આ રબારીઓના ઘર વચ્ચે હા પેલા તો કેટલો કોઈ બી વાત આવી છે 1000 જગ્યા તમને આમંત્રણ આવ્યો છે પણ મને ભગવાનને બોલવું હોય અને તમારા સદાય સંગાતમાં રહેતી છું અને તમારા સુર તાલમાં કજી મંદિર ના આવતી છે મામા તો તમારું ઘર છોડતો પોસ બબડોથી કરે આ જગ્યાથી કરે ઓય બાપા તમને કેડે ફોન એવું આવ્યો કે પંજી આપણે કે થોડું દિવસ ફોન હતું ને તમે જોશો આવવાનું આમંત્રણ એવું પાક્કું પાક્કું હા રફીકમાં ફોન આવ્યો આ વેળા હું કના ભગતની માતા હું ને ખમા પૂછું
પણ બાપા કાલ દાડે એમ કહેશો કે આ દેવચમ બિહાર્યું છે, શું રીતિ કરી છે, પણ આ બિહારવાનું એની જેવી ભુવાની બુદ્ધિ પ્રમાણે હતું એવું તમારે કરી દીધું છે. એને આ દીવો જળે છે એને માથે હાથ રાખશો તો દીવો તમારા હાથમાં બળવાનો છે, પણ એને નમસ્કાર કરીને આ દીવાને ભારીને એમ નમસ્કાર કરીને એની પૂજી આ દેવનો હૃદય કરશું અને તમને સદા સાચવાનું છે, સાચવાનું છે. એ તમારી પેઢીમાં કોઈ હડતર પડી છે, કોઈ ચોય વાત પડી છે, વાત જેવા આ બધી વાતો દાબીને બેઠું છે. હા તમે હવળા રહેશો તો દેવ હવળા રહે ગાવ પગજી ભાઈ હું માતા આવીશું. સદા ગરદી ફોલાયો મોટાર તૂટી જી મોર પડી જી અરા તમે જલ્લે પહોંચ્યા પડી જોઈ દો પડી જી મારી સાતર મુજાવેલું રેવાય એ હવારના દાડા ઉજે મોરત પૂછું છે રીંગલાવી છે જે એવા મારા હૃદયથી આવતા હોય ને એટલું હેત કરીને આવતા હોય ને એવો કોમ પડ્યો છોડીને આવતા હોય એને તો જે યાદ ન કરવું સીતારું નતો તો મારું દેવનું ધોળવું નકામું પડે છે. હો ભક્તો હું તો એમ કહું છું ધોળીએ ધડ દુખે પણ એવું મારા ઉપર આશીષ કરીને બેઠું હોય એની તો હૃદયની રાતી ભરજા ઓની વાત ન કરું તો મને સાથે ઝપટ પડે. ખૂબ સારું રે ઘર ધણિયું સારું આવનાર મહેમાનોને સારું કહું છું. બોલો દ્વારકાના નાથની જય.